મીનાક્ષી, દરવાજો બંધ કર, કવિતાજીએ તેમની દીકરીને કહ્યું. આ સમયે કવિતાજી, તેમની મોટી પુત્રી મીનાક્ષી, નાની પુત્રી સોનિયા, પુત્ર સંદીપ અને તેમની નવી પરણેલી પત્ની કાજલ રૂમમાં હાજર હતા. સંદીપ અને કાજલના લગ્ન 2 દિવસ પહેલા જ થયા હતા અને આજે તેની નાની બહેન સોનિયાના લગ્ન છે. ઘરમાં 2 લગ્નો થવાના કારણે વ્યસ્તતા વધી ગઈ છે. કોઈને શ્વાસ લેવાનો પણ સમય નથી. તેના ઉપર સંદીપના પિતા નથી. આથી તેણે અને તેની માતાએ સાથે મળીને તમામ કામ સંભાળ્યા છે. બહેન મીનાક્ષીએ પણ ઘણું યોગદાન આપ્યું છે. પરંતુ સંદીપ વિચારી રહ્યો હતો કે માતાએ આ સમયે બધાને બંધ રૂમમાં કેમ ભેગા કર્યા. ત્યારે કવિતાજીએ કાજલનો હાથ પકડીને કહ્યું, દીકરી, હવે તું આ ઘરની વહુ છે. આ ઘરની ઇજ્જત, પ્રતિષ્ઠા અને આદર જાળવવાની જેટલી જવાબદારી અમારી છે એટલી જ તારી પણ છે. આ વાત ખૂબ જ સમજી વિચારીને કહી રહી છું. જરા જવાબ આપો. સંદીપે કહ્યું, માં, કોયડાઓ આપવાનું બંધ કરો. મને જલ્દી કહો કે તમે બધાને અહીં કેમ ભેગા કર્યા છે. આ લગ્નનું ઘર છે. ત્યાં ઘણા બધા કામ કરવામાં વ્યસ્ત છે અને તમે અહીં દરવાજો બંધ કરીને બેઠા છો. તેણે તેની બહેનોના ચહેરા પર પણ નજર કરી, જેઓ ખૂબ જ ચિંતિત અને ગંભીર દેખાતી હતી. કવિતાજીએ કહ્યું, સોનિયા માટે લગ્નમાં બનાવેલા દાગીના ચોરાઈ ગયા છે. આ સાંભળીને સંદીપ અને કાજલ પણ ચોંકી ગયા. બહુ મુશ્કેલીથી સંદીપના મોઢામાંથી નીકળ્યું, આનો મતલબ તમને મારી પત્ની કાજલ પર શંકા છે? ના ના દીકરા, તું શું કહે છે? હું સપનામાં પણ આવું વિચારી શકતી નથી. હવે કાજલ આપણા ઘરની ઇજ્જત છે. માતાની વાત સાંભળીને સંદીપે થોડી રાહત અનુભવી. તેણીએ આગળ કહ્યું, સંદીપ, તું હંમેશા ઉતાવળમાં રહે છે. હું કહેવા જતી હતી કે આટલી ઉતાવળમાં નવા દાગીના ક્યાંથી લાવીશું. તેથી જ મંગળસૂત્ર અમે કાજલ સિવાયના તમામ દાગીના સોનિયાને આપી દઈએ છીએ અને બાદમાં જ્યારે ખોવાયેલા દાગીના મળી જશે ત્યારે આપણે કાજલને આપીશું. હું આ સમયે આનાથી વધુ સારો ઉપાય વિચારી શકતી નથી. તમારો અભિપ્રાય જાણવા માટે જ મેં તમને અહીં બોલાવ્યા છે. અચાનક આપણી સામે એક મોટી સમસ્યા આવી ગઈ છે. આપણે તેનો કોઈ ઉકેલ શોધવો પડશે અને તે પણ ઝડપથી. તેણે પોતાના મુદ્દા પર ભાર મૂકતા કહ્યું, માં, તમે ચિંતા કરશો નહીં. હું હમણાં જઈને દાગીના ચોરાઈ ગયાની જાણ થાણામાં કરીશ. જુઓ, ઘરેણાં જલ્દી મળી જશે અને આ રીતે આપણે કાજલના દાગીના લેવાની જરૂર નહીં પડે. કવિતાજીએ કહ્યું, દીકરા, મેં દરેકનો સામાન જોઈ લીધો છે. શક્ય છે કે આ દાગીના કોઈ બહારના વ્યક્તિએ ચોર્યા હોય. આવી સ્થિતિમાં જો પોલીસ આવશે તો બધાને ઘણી મુશ્કેલી પડશે. કોઈએ ચોરી કરી છે તેના કારણે આ રીતે આપણું સન્માન નાશ પામશે. તેથી આવું તો કરી શકતા નથી. આ એટલું સરળ નથી જેટલું તમે વિચારો છો. થોડી શાંતિ અને ધીરજ સાથે આ સમસ્યાનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરો. કાજલ તેના સાસુ કવિતાજી જે કહે છે તે ખૂબ જ ધ્યાનથી સાંભળી રહી હતી. તેણે કહ્યું, માં, તમારે શું કહેવું છે? તમે ચોક્કસ કોઈ ઉપાય વિચાર્યો હશે, એટલે જ તમે અમને બધાને અહીં બોલાવ્યા છે. કવિતાજીએ કહ્યું, પુત્રવધુ, હું તમારી પાસેથી આ જ અપેક્ષા રાખતી હતી. હું ઈચ્છું છું કે આ લગ્ન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય. પછી વિચારીશું કે શું કરવું. દીકરા, અહીં બધા અમારા છે. મને કોઈ પર શંકા નથી. જ્વેલરી મળશે કે નહીં તે ખબર નથી, પણ સગા વહાલા ચોક્કસ ગુસ્સે થશે. પહેલા તમે તેમને સન્માન સાથે લગ્નમાં બોલાવ્યા અને પછી. સંદીપે કહ્યું, માં, તમે શું કહો છો? ઘરમાં આટલું મોટું નુકસાન થયું અને તમે નથી ઈચ્છતા કે કોઈને તેની ખબર પડે? આ રીતે ચોરની હિંમત વધુ વધશે. અમે કોઈનું અપમાન કરવા નથી માગતા, પરંતુ જે યોગ્ય છે તે જે સંજોગો ઊભા થયા છે તે પ્રમાણે કરવું પડશે. આપણે છોટીને આ રીતે કેવી રીતે વિદાય આપી શકીએ? કવિતાજીએ કહ્યું, દીકરા, મારી વાત ધ્યાનથી સાંભળ. સંદીપે ગુસ્સામાં કહ્યું, માં, તમારે શું જોઈએ છે? શું મારે નિષ્ક્રિય બેસી રહેવું જોઈએ અને કંઈ ન કરવું જોઈએ? ઘરમાં ચોરી થઈ છે અને તમે લોકોની નારાજગી વધી છે. માફ કરજો મમ્મી, પણ આ તમારી પણ ભૂલ છે. આ બધું તમારી બેદરકારીનું પરિણામ છે. કવિતાજી ત્યાં જ બેસી ગયા અને રડવા લાગ્યા અને બોલ્યા, દીકરા, તારી વાત સાચી છે. એ બધી મારી ભૂલ છે. તે સમયે થોડા પૈસા હલવાઈને આપવાના હતા અને હું અલમારીમાંથી પૈસા કાઢી રહી હતી.
ત્યારે અચાનક તારી ફઈ અને મારી ભાભીએ એકબીજા સાથે તું કરવાનું શરૂ કર્યું. હું મારી જાતને સંભાળતી ઉતાવળમાં કબાટ બરાબર બંધ કરવાનું ભૂલી ગઈ અને જ્યારે હું પાછી આવી તો પૈસા અને દાગીના ગાયબ હતા. અને આટલું કહીને તે ફરી રડવા લાગી. આ વખતે તેની મોટી દીકરી મીનાક્ષી આગળ આવી અને બોલી, માં, હા, રોવા ધોવાનું બંધ કરો અને મારા ઘરેણા નાની બહેનને આપી દો. આ રીતે ઘરની ઇજ્જત જળવાઈ રહેશે અને બહેનના લગ્નમાં કોઈ અડચણ નહીં આવે. સંદીપ, તારી પત્નીના દાગીના પણ સલામત રહેશે. તને આમાં કોઈ વાંધો ન હોવો જોઈએ. સંદીપે કહ્યું, દીદી, તમે શું વાત કરો છો? તમે શું કરી રહ્યા છો? મમ્મીને સમજાવવાને બદલે તમે તેને ટેકો આપી રહ્યા છો. અહીં વાત કાજલ કે તમારા ઘરેણાની નથી, ચોરીની છે. અને વાતને વળીને ક્યાં લઈ જઈ રહ્યા છો? તમે જ માતાને સમજાવો કે લોકોની નારાજગીની ચિંતા છોડીને મારી સાથે પોલીસ સ્ટેશને ચોરીનો રિપોર્ટ નોંધાવવા આવે. મીનાક્ષીએ ગુસ્સામાં કહ્યું, તું ચૂપ રહેજે. અહીં માતા પરેશાનીનો સામનો કરી રહી છે, ઘરની ઇજ્જત દાવ પર છે. હા, અને તમે તમારી પત્નીની ખુશી જોઈ રહ્યા છો. મેં સાંભળ્યું હતું કે લગ્ન પછી છોકરાઓ બદલાય છે, પણ તમે રાતોરાત બદલાઈ ગયા. આજે તારી પત્ની ખાતર તું મમ્મીને પ્રશ્ન કરે છે, જેની સામે તું કદી બોલ્યો ન હતો. જો તે કાલે આવું કહે તો તે તેની માતાને પણ ઘરમાંથી કાઢી મૂકશે. બસ નિર્ણય લેવામાં આવ્યો છે. અમને તમારી પત્નીના ઘરેણા નથી જોઈતા. મારી માતાએ ભૂલ કરી છે અને હું તેની કિંમત ચૂકવીશ. ચિંતા કરશો નહીં, કોઈ તમારી પત્નીની સંભાળ લેશે નહીં. દાગીના લેવા જતા નથી. આ સ્ત્રી 2 દિવસ પહેલા તમારા જીવનમાં આવી છે અને તમે તમારી માતા અને બહેનોને અજાણી બનાવી દીધી છે. આજે તમે તે માતાને સાંભળવાની ના પાડી રહ્યા છો, જેની વાત તમે આજ સુધી ક્યારે અવગણી નથી. જો માતા કંઈક કહેતી હોય તો તે વિચારીને કહેતી હોવી જોઈએ. વિચારો, ભગવાને તમને બધી જ સમજ આપી છે. મારી એક નાની બહેન પણ છે અને હું આ ઘરમાં સૌથી મોટી છું. આ ઘર પ્રત્યે મારી પણ કેટલીક ફરજ છે. તમે તમારી ફરજ ટાળો છો, પરંતુ હું મારી માતા અને બહેનને મુશ્કેલીમાં એકલા છોડી શકતી નથી. બસ મારે વધુ દલીલો જોઈતી નથી. માતા, તમે રડવાનું બંધ કરો અને અહીંથી ચાલ્યા જાઓ. તમે શું કહી રહ્યા છો તે અહીં કોઈ સમજી શકતું નથી. સંદીપે કહ્યું, દીદી, તમે વાતને ક્યાંથી ક્યાં લઈ જાઓ છો? મીનાક્ષીએ ગુસ્સામાં કહ્યું, મારા માટે બીજો કયો વિકલ્પ બચ્યો છે? તમે મુશ્કેલીના સમયમાં પુત્ર અને ભાઈની ફરજ પ્રત્યે પીઠ ફેરવી દીધી. આ કિસ્સામાં જો હું પણ તમારા જેવી બનું તો, જો હું સ્વાર્થી બનીશ તો મારી નાની બહેનનું શું થશે? તેની જિંદગી બરબાદ થઈ જશે. ભાઈ અને બહેન વચ્ચે દલીલો વધવા લાગી. સંદીપે કહ્યું, દીદી, હું ન તો કોઈનો પક્ષ લઉં છું કે ન તો કોઈને દોષી ઠેરવી રહ્યો છું. અને સ્વાર્થનો વિચાર ક્યાંથી આવ્યો? શું તમને નથી લાગતું કે આ સ્થિતિમાં આપણે પહેલા દાગીનાની ચોરીનો રિપોર્ટ નોંધાવવો જોઈએ? મીનાક્ષીએ કહ્યું, તમારે જે કરવું હોય તે તમે જાઓ અને કરો, અને હું અહીં મારી ફરજ પૂરી કરું છું. પછી કાજલે આગળ આવીને કવિતાજીનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું, માં, તમને જે યોગ્ય લાગે તે કરો. આટલું કહીને તેણે એક પછી એક પોતાના બધા ઘરેણાં કાઢી નાખ્યા અને સાસુને કહ્યું. સંદીપ તેને સમજાવવા માંગતો હતો, પણ કાજલે તેને ચૂપ રહેવાનો ઈશારો કર્યો. તો ભાઈ અને બહેન વચ્ચેનો આ ઝઘડો લગ્નના ઘરે ચાલશે એ યોગ્ય નહોતું. આ સમયે ઘરની ઇજ્જતથી વધુ મહત્વનું કંઈ નથી. સંદીપે પણ સંજોગો સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. તેમની નાની દીકરી સોનિયાના લગ્નમાં ઘરની ઇજ્જતના નામે કવિતાજી તેમની વહુ કાજલના ઘરેણાં લઈ ગયા હતા. પરંતુ ન તો એ દાગીનાની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી કે ન તો અન્ય કોઈ દાગીના બનાવવામાં આવ્યા હતા કાજલ માટે. જ્યારે પણ કાજલ તેને તેનું વચન યાદ કરાવવાનો પ્રયત્ન કરતી, ત્યારે કવિતાજી તેને વળતો પ્રહાર કરતી અને કહેતી, અરે, તું ફક્ત તારા વિશે જ વિચારે છે. ક્યારેક સંદીપ વિશે પણ વિચાર. તેના થોડા પગારથી હું તારા માટે બનાવેલા ઘરેણાં કેવી રીતે લાવી શકું? અહીં ઘર ચલાવવું પણ મુશ્કેલ બની રહ્યું છે. તેના ઉપર હવે 2 પરિણીત છોકરીઓ આવતી જતી રહ્યા છે. 2 લગ્ન ગોઠવાયા. એ તો ભલું થાજો તારા સ્વર્ગવાસી સસરાનું કે જેમની જમા પૂંજીથી થઈ ગયા 2 લગ્ન. નહીતર જો
તેણે સંદીપ પર વિશ્વાસ રાખ્યો હોત તો સોનિયાના લગ્ન થતા રહ્યા હતા. અને તું તો એક જ હોવા છતાં દહેજમાં શું લાવ્યા? અરે તમારા પિતાએ એટલું તો કર્યું નથી કે તમે કંઈ ન કરો તો કમસે કમ ઘરનો સામાન તમારી દીકરીને આપો. અરે કોણ ખુલ્લેઆમ દહેજ માંગે છે? સામે બધા ના પાડે છે, પણ મા બાપને આ વિચારવું જોઈતું હોવું જોઈએ કે દીકરીને ખાલી હાથે સાસરે ન મોકલવી જોઈએ. સંદીપે આદર્શવાદી બનીને તારા પિતાને કહ્યું કે હું દહેજની વિરુદ્ધ છું, તેથી હું દહેજમાં કંઈ નહીં લઈશ. અને તારા માતા પિતાની ઈચ્છા પૂરી થઈ. તેઓએ તેના વિશે કંઈ જ વિચાર્યું ન હતું અને ફક્ત તમને અહીં મોકલ્યા હતા. અરે છોડ બધું. જો તમારે ઘરેણાં જોઈએ છે તો તારા બાપને બોલ, મારું માથું ખાવાની જરૂર નથી. કોઈ પણ રીતે તેણે અમને શું આપ્યું કે હું તમને ઘરેણાં બનાવી આપું? તમે એ દાગીનાની પાછળ પડી રહ્યા છો, જાણે તમે તેને તમારી માતાના ઘરેથી લાવ્યા હોય. એ ઝવેરાત મારા પતિની કમાણીમાંથી બનાવવામાં આવી હતી. એમાં તમારા પૈસાની કિંમતનો એક પૈસો પણ નહોતો. આજે કાજલની ધીરજનો પણ અંત આવ્યો અને તેણે કહ્યું, માં, જો એવું હતું તો તારે લોકોની સામે દેખાડો કરવાની શી જરૂર હતી? કારણ કે તે ઘરેણાં સોનિયા માટે જ બનાવવામાં આવ્યા હતા, તો તમારે તેને જ આપી દેવા જોઈએ. તમે લોકો સામે મને હાર આપવાનો ઢોંગ કેમ કર્યો? તમારા શબ્દો પરથી મને લાગે છે કે ઘરેણાં ચોરાઈ ગયાની વાર્તા પણ ખોટી હતી. મારી પાસેથી દાગીના પરત મેળવવા માટે આ માત્ર એક કાવતરું હતું. હું કબૂલ કરું છું કે મારા પિતાએ મને દહેજમાં કંઈ આપ્યું નથી, પણ તે તમારા જેવા જૂઠા અને ધ્રુત નથી. ઓછામાં ઓછું તેણે તમારા લોકોની જેમ આપવા અને પાછા લેવાનો ઢોંગ નથી કર્યો. અમે તમને કહ્યું હતું કે અમને ઘરેણાં જોઈએ છે. આપણા પોતાના લોકોનું પોતાનું ખોટું અભિમાન અને દેખાડો કરવા તેણે તે દાગીના તેની પુત્રવધૂને આપી દીધા હતા અને બાદમાં બંધ રૂમમાં ચોરી અને ઘરની ઇજ્જતની ખોટી વાર્તા કહીને તે છીનવી લીધા. તમે મને કહો, આ સત્ય છે ને? કવિતાજી પણ ઉત્સાહિત થઈ ગયા અને બોલ્યા, હા, આ સત્ય છે. અને મને કહો, તમે શું કરશો? શું તમે મને ઘરમાંથી કાઢી મૂકશો? આ હું કરવાનું સપનું પણ ના વિચારશો. આ ઘર મારું છે. તમને અહીં માત્ર કામ કરવા માટે લાવવામાં આવ્યા છે, સિંહાસન પર બેસવા માટે નહીં. જો ભવિષ્યમાં જો તમે વધુ પ્રશ્નો પૂછશો તો હું તમને બહારનો રસ્તો બતાવીશ. અને કવિતાજી ઉપાડતા રૂમની બહાર નીકળી ગયા. કાજલ ઘણા સમયથી શંકાશીલ હતી, પણ આજે તેની સાસુ પાસેથી આખું સત્ય સાંભળીને તે ખૂબ જ દુઃખી થઈ ગઈ. તેના મનમાં સાસુ પ્રત્યેનો પ્રેમ અને આદર જતો રહ્યો હતો. તે કરી શકશે તેવું તેણીએ નહોતું વિચાર્યું, પણ તે ચૂપ રહીને આ બધું સહન કરી શકતી ન હતી. સાંજે આવતાની સાથે જ તેણે સંદીપને બધી વાત કહી. સંદીપે દુઃખી સ્વરે કહ્યું, હું આ બધું જાણું છું. કાજલે કહ્યું, જ્યારે તમે પહેલાથી જ સત્ય ખબર હતી તો તે મને કેમ ના કહ્યું? સંદીપે દુઃખી સ્વરે કહ્યું, હું તને આ બધું કહીને તારું દિલ દુભાવવા માંગતો ન હતો. તે ઘરની ઇજ્જત માટે તે સમયે ખૂબ જ આત્મવિશ્વાસથી તારા ઘરેણાં ઉતાર્યા હતા. હું તમને સત્ય કહીને તમારો વિશ્વાસ અને હૃદય તોડવા માંગતો ન હતો. મારા વારંવારના ખુલાસા પછી પણ જ્યારે માતા રિપોર્ટ દાખલ કરાવવા માટે સંમત ન થઈ ત્યારે મને તે જ ક્ષણે શંકા ગઈ હતી. ત્યાર પછી મેં સુવર્ણકાર પાસે પૂછપરછ કરી કે માતા પાસે લગ્નના દાગીના ક્યાંથી આવ્યા હતા, અને ખબર પડી કે માતાએ માત્ર સોનિયા માટે બનાવેલા દાગીના હતા. મીનાક્ષી દીદી માટે ગળાનો હાર પણ બનાવ્યો હતો, પરંતુ તમારા માટે ક્યારે કોઈ ઘરેણાં નથી બનાવ્યા. માતાએ બધાની સામે કહ્યું કે તેણે પુત્રવધુ અને પુત્રીમાં કોઈ ફરક નથી રાખ્યો. બંને માટે ઘરેણાં બરાબર સમાન છે. મારા પર વિશ્વાસ કરો. મને તે કોઈ જાણ નહોતી કે હું કંઈ પણ કરી શકે છે. હા, જો તારા પપ્પાએ તને દહેજ તરીકે કેટલીક વસ્તુઓ આપ્યું હોત તો માતાએ તે ચોક્કસ સોનિયાના સાસરિયાઓને આપી દીધી હોત. મને આ વાતની પહેલેથી જ જાણ હતી, કારણ કે બંને લગ્ન એકસાથે કરવા પાછળ તેમનો આ હેતુ હતો. તેણીએ વિચાર્યું હતું કે પુત્રવધુ ગમે તેટલું નવું દહેજ લાવશે તે તેની પુત્રીને આપીને પૈસા બચાવશે. મારે એવું કંઈ જોઈતું ન હતું, તેથી જ મેં તમારા પિતાને કંઈ પણ આપવાની સ્પષ્ટ ના પાડી દીધી
આ વાતથી માતા ખૂબ ગુસ્સે થઈ. ઘરમાં ખૂબ હંગામો થયો. આ વાતથી બંને બહેનો પણ ખૂબ ગુસ્સામાં હતી. કદાચ તેથી જ તેઓએ તમારી સાથે આ બધું કર્યું. પણ ચિંતા ના કર, તારા દાગીના બનાવવાની જવાબદારી મારી છે. જ્યારે મેં તારા પપ્પા પાસેથી કંઈ લીધું નથી, તો પછી મારી માતા પાસેથી કંઈ લેવાનો પ્રશ્ન જ નથી. લગ્ન પછી તારી બધી જવાબદારી મારી છે. તમારી ઈચ્છાઓનું ધ્યાન રાખવું અને તમારી જરૂરિયાતો પૂરી કરવી એ મારી ફરજ છે, મારા પરિવારની નહીં. હું કબૂલ કરું છું કે તેઓએ તમારી સાથે જે રીતે વર્તન કર્યું તે ખોટું હતું, પણ તે મારી મા અને ઘરની વડીલ છે. તેથી જ હું તેને કંઈ કહી શકતો નથી. હું પ્રયત્ન કરું છું. મારી પાસે પૂરતા પૈસા હશે એટલે હું તને તારી પસંદગીના દાગીના લઈ આપીશ. કાજલે કહ્યું, મારે તમારી પાસેથી એક વચન જોઈએ છે. તમે પણ માનો છો કે તમારી માતા અને બહેનોએ જે કર્યું તે સાવ ખોટું હતું? સંદીપે કહ્યું, કેવું વચન? કાજલે કહ્યું, તેઓએ સ્વાર્થને સંબંધોથી ઉપર રાખ્યો છે. તેથી જ હું પણ તેમને સ્વાર્થ બતાવીશ. તેમને પાઠ ભણાવવો ખૂબ જ જરૂરી છે. મને ખરેખર આમાં તમારા સમર્થનની જરૂર છે. શું તમે મને ટેકો આપવાનું વચન આપો છો? જ્યાં સુધી તેઓને પાઠ ભણાવવામાં ના આવે ત્યાં સુધી તેઓને તેમની ભૂલનો અહેસાસ કેવી રીતે થશે? સંદીપ કાજલ સાથે સંમત થાય છે અને તેને સમર્થન આપવાનું વચન આપે છે. ધીરે ધીરે કાજલે તેની સાસુ સાથે વાત કરવાનું બંધ કરી દીધું. પણ કવિતાજી તેનાથી પરેશાન ન થઈ. તે જાણતી હતી કે જો તેની વહુને સત્ય ખબર પડી છે તો તે અમુક દિવસો માટે ચોક્કસ નારાજગી બતાવશે. કોઈ પણ રીતે તે હંમેશા તેની પુત્રીઓ સાથે ફોન પર વાતો કરતી રહેતી હતી. આનાથી તેને બહુ તકલીફ ન પડી. થોડા સમય પછી રક્ષાબંધનનો તહેવાર આવ્યો. મીનાક્ષી અને સોનિયા બંનેએ તેમના ભાઈને રાખડી બાંધવા આવી હતી. કાજલ અને સંદીપ આજે સવારથી ઘરે ન હતા. જ્યારે મીનાક્ષીએ કવિતાજીને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું, મારે શું ખબર? મારી વહુ આજકાલ મારી સાથે વાત નથી કરતી. તારો ભાઈ પણ જોરુનો ગુલામ બની ગયો છે. તેને અણસાર પણ નથી કે બહેનો રક્ષાબંધન પર આવવાની છે. તેથી તેમના માટે તેણે ખાવા પીવાની વ્યવસ્થા પણ ના કરી અને તેની માતા અને બહેનોની જરાય ચિંતા ન કરતા તેની પત્ની સાથે ચાલ્યો ગયો. મીનાક્ષીએ રસોડું સાફ કર્યું કારણ કે સોનિયા એકલી નહોતી આવી. લગ્ન પછી આ તેનું પ્રથમ રક્ષાબંધન હતી અને તે તેના પતિ સાથે આવી હતી. થોડા સમય પછી તેણીને રાખડી બાંધીને ઘરે પાછા જવાનું હતું કારણ કે તેની પોતાની નણદ ત્યાં રાખડી બાંધવા આવવાની હતી. પરંતુ અહીં ભાઈ અને ભાભીનો કોઈ પતો લાગ્યો ન હતો. રસોડામાં કોઈ આવશ્યક ચીજ વસ્તુઓ ન હતી. તેથી કવિતાજી આવશ્યક વસ્તુઓ ખરીદવા બજારમાં ગઈ અને મીનાક્ષીએ સોનિયા સાથે નાસ્તો કર્યો. મીનાક્ષી ગુસ્સાથી ઉકળી રહી હતી. તેને આશા હતી કે આ વખતે રક્ષાબંધન પર તેની ભાભી તેના માટે મોંઘી અને અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવશે. પરંતુ અહીં બધું તેણે જાતે જ કરવાનું છે. તેણીએ ગુસ્સામાં સંદીપને ફોન કર્યો અને ખબર પડી કે તે રક્ષાબંધન ઉજવવા તેના સાસરે ગયો હતો અને આવતીકાલે પાછો આવવાનો હતો. આ દરમિયાન કવિતાજી પણ બજારમાંથી પરત ફર્યા. તેણે સંદીપને તાત્કાલિક ઘરે પરત ફરવાનું કહ્યું. શું તે ભૂલી ગયા કે લગ્ન પછી સોનિયાની આ પહેલી રક્ષાબંધન છે? તે એકલી નથી આવી. તેની સાથે તેનો પતિ પણ આવ્યો છે અને તેણે રાખડી બાંધીને પરત ફરવાનું છે. શું તમે ઈચ્છો છો કે તમારા સાસરિયામાં તમારી બહેનની મજાક ઉડાડવામાં આવે? તારે સાસરે જઈને બેસવાનું હોય તો તે મને વહેલો કહી દીધું હોત. મેં તેમને આવવા દેવાની ના પાડી હોત. હવે તે તેના પતિ સાથે અહીં આવી છે તો મને કહો, શું તે માત્ર રાખડી બાંધ્યા વગર જ પાછી ફરે? આવા નાટક કરશો નહીં. સંદીપ, આવું થવું જોઈતું હતું કે તમે અને તમારી પત્ની તેમના સ્વાગત માટે અહીં હાજર હોવા જોઈએ. પણ કંઈ વાંધો નહીં, અમે અહીં બધું સંભાળી લઈશું. પણ તમે તમારી વહુ સાથે જલ્દી અહીં આવજો. સંદીપે કહ્યું, માં, કદાચ તું ભૂલી રહી છે. લગ્ન પછી કાજલની પણ આ પહેલી રક્ષાબંધન છે. તમે બધું સંભાળવા માટે ત્યાં છો અને કોઈ પણ રીતે તમે બધું સારી રીતે કેવી રીતે સંભાળવું તે જાણો છો. અમે આજે નહીં કાલે પાછા ફરીશું. અને આટલું કહીને સંદીપે ફોન કાપી નાખ્યો. મીનાક્ષી અને સોનિયા બંનેને રાખડી બાંધ્યા વિના જ પાછા ફરવું પડ્યું.
બીજે દિવસે જ્યારે કાજલ અને સંદીપ ઘરે પાછા ફર્યા ત્યારે કવિતાજીએ તેમને કહ્યું, વહુ, તમે ખૂબ સ્વાર્થી છો. તમે તમારી જાતથી ખુશ છો. તમે વિચાર્યું પણ ન હતું કે તમારી નણદો રાખડી બાંધવા ઘરે આવી છે. તેથી ઓછામાં ઓછું તેને માન આપવા ઘરે પરત ફરવું યોગ્ય ના સમજ્યું? તમારા કારણે મારી દીકરીઓ રાખડી બાંધ્યા વગર પાછી જતી રહી. તમારા ભાઈઓના કાંડા પર રાખડી બાંધતી વખતે તમે તમારા પતિના ખુલ્લા કાંડા તરફ એકવાર પણ જોયું ન હતું. તમારો તહેવાર ઉજવવા તમે આ ભાઈ બહેનોનો તહેવાર બગાડ્યો. રક્ષાબંધન પર તમને ઘરે જતો કોણ રોકતું હતું? પહેલાં તમારી પોતાની ફરજ બજાવવી અને પછી ગયા હોત તો? પછી તે જુસ્સા સાથે જોઈ રહી. 1 દિવસ નહીં, 4 દિવસ રહેવું હતું, પણ એક આ દિવસ તો ઘરે રહેવું હતું. તમે જે કર્યું છે તે અક્ષમ્ય છે. અને સંદીપ, આને મારે શું કહેવું? આ વહુ તો બીજાના ઘરેથી આવી છે, પણ તું તો મારો છે ને. ભાઈ હોવા છતાં તું તારી બહેનોની જરાય પરવા નથી કરતો. દરેક બાબતમાં તમારી પાસેથી આ અપેક્ષા ન હતી. માં, મને તમારી પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ શું તમે મારી બધી અપેક્ષાઓ પર ખરા ઉતરી શક્યા છો? તેથી આપણે બીજાઓને પાસેથી કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખવાનું બંધ કરવું જોઈએ. કવિતાજી એમની વાત સમજી ગયા. કવિતાજી માત્ર એટલું જ બોલી રહી હતી કે વહુ, તમે મારા દીકરાને તમારા જેવો જ સ્વાર્થી બનાવી દીધો છે. તહેવાર માટે ઘરે આવેલી બહેનો રાખડી બાંધ્યા વિના જ પાછી ગઈ. શું તમે જાણો છો કે આ કેટલી મોટી વાત છે? કાજલ અને સંદીપ તેની વાતને અવગણીને પોતાના રૂમમાં ગયા. કવિતાજીએ રાત્રે ગુસ્સામાં ભોજન પણ નહોતું કર્યું, પરંતુ તેમને શાંત કરવા કોઈ આવ્યું નહીં. આ તો માત્ર શરૂઆત હતી. તેણે આગળ ઘણું બધું જોવાનું અને સમજવાનું હતું. ત્યાર પછી જ્યારે પણ મીનાક્ષી અને સોનિયા ઘરે રહેવા આવતા ત્યારે કાજલ તેનો સામાન ઉપાડીને તેના માતા પિતાના ઘરે જતી હતી. જો તે થોડા સમય માટે મળવા આવે તો પણ તે પોતાનું પર્સ ઉપાડીને ફરવા નીકળી જતી. તેઓ જે કહે છે તેની કોઈને પડી નહોતી. તે જવાબ આપતી નથી. સંદીપ પણ તેને કંઈ કહેતો નથી. ત્રણેયમાં દીકરી એક સાથે કાજલને ખરાબ બોલે છે, પણ તેને કોઈ પરવા નથી. એક રીતે કાજલે તે ત્રણેય સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા. આ ખેલ થોડા મહિનાઓ સુધી ચાલતો રહ્યો, પરંતુ તે પછી મીનાક્ષીના દેવરના લગ્ન પાકા થઈ ગયા. તેણી સમજી ગઈ હતી કે જો તેનો ભાઈ અને ભાભી લગ્નમાં નહીં આવે તો તેણે બધાની સામે હાસ્યનો પાત્ર બનવું પડશે અને સાસુના ટોણા સાંભળવા પડશે. હવે અત્યાર સુધી તેના માતા પિતાના ઘરમાં શું ચાલી રહ્યું છે તેની કોઈને જાણ નહોતી, પરંતુ હવે સત્ય બધાની સામે આવશે. તેણીને તેના ભાઈ અને ભાભી સાથે વાત કરવાની હોવાથી તે લગ્નનું કાર્ડ લઈને એકલી ઘરે આવી હતી. તેને જોઈને કાજલ તેના રૂમમાં જવા લાગી. પછી મીનાક્ષીએ તેનો હાથ પકડીને કહ્યું, ભાભી, આજે નહીં, આજે હું અહીં માત્ર તમને મળવા જ આવી છું. અમને જોઈને પણ તમે ક્યાં સુધી અમારી અવગણના કરશો? તમારી નારાજગી એકદમ સાચી છે. અમે તમારી સાથે જે કરવામાં આવ્યું તે યોગ્ય ન હતું, પણ તમે જે કરો છો તે બરાબર છે. પણ શું આપણે જૂની વાતોને ભૂલીને આપણા સંબંધોમાં નવી શરૂઆત ન કરી શકીએ? મીનાક્ષીને ટેકો આપતા કવિતાજીએ કહ્યું, દીકરા સંદીપ, સવારનો ભૂલ્યો સાંજે ઘરે આવે તો એને ભૂલ્યો ના કહેવાય, અને તો તારે તેને માફ કરી દેવો જોઈએ. હું જાણું છું કે જે પણ થયું તે યોગ્ય નથી, પરંતુ તે તમારી બહેનોની ભૂલ નથી. તેઓએ ફક્ત તેમની માતાને ટેકો આપ્યો. તે સમયે હું ક્રોધ અને લોભથી આંધળી હતી. તેથી જ મેં મારા બાળકો વિરુદ્ધ કાવતરું ઘડ્યું. મને માફ કરજો. હું વચન આપું છું કે હું મારી પુત્રવધૂના ઘરેણા કોઈને કોઈ રીતે જરૂરથી કરાવીશ, પણ એક જ છત નીચે સાથે રહીને હવે હું તારું અજાણ્યા જેવું વર્તન સહન નહીં કરી શકું. તમારી માતાને માફ કરો અને આ ગુસ્સો છોડી દો. શા માટે તમે તમારી બહેનો પાસેથી મામાનું ઘર છીનવી રહ્યા છો? દીકરી ઘરે આવી, માત્ર પ્રેમ અને તેણીને સન્માન જોઈએ છે. તેણીને આનાથી વધુ કંઈ પણની જરૂર નથી. તમે તમારી બહેનો માટે આટલું કરી શકો છો. બંનેની આંખોમાં પસ્તાવાના આંસુ હતા. કાજલે કહ્યું, હવે તમે સારી રીતે સમજી ગયા હશો કે જ્યારે કોઈ તમારું દિલ દુભાવે છે ત્યારે કેવું લાગે છે. મને જરાય ગુસ્સો નથી કે તમે લોકોએ મારા ઘરેણા માટે આ બધું કર્યું,
પરંતુ તમે જે રીતે કર્યું તે ખૂબ જ ખોટું હતું. જો પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી એવું કહીને તમે ઘરેણાં માગ્યા હોત તો પછી હું ખુશીથી તે ઘરેણાં સોનિયાને આપી દ્યોત. જો તમે ગુસ્સે થયા હોત કે હું દહેજમાં મારી સાથે કંઈ નથી લાવી એટલે જ તમે પણ મને કંઈ આપવા માંગતા નથી તો પણ મને સંતોષ થયો હોત. પરંતુ તમે જે રીતે ઘરેણાં મેળવવા માટે જૂઠાણા અને છેતરપિંડીનું જાળું વણી લો છો અને પછી પણ તમારી જાતને ન્યાયી ઠેરવશો તે હું સહન કરી શકીશ નહીં. તમારા માટે સમજવું જરૂરી હતું. તમારે તમારી ભૂલનો અહેસાસ થવો જોઈએ. તેથી જ અમે તે બધું કરી રહ્યા હતા. આભૂષણો ફરીથી બનાવી શકાય છે પરંતુ એકવાર પરસ્પર પ્રેમ અને વિશ્વાસ તૂટી જાય છે લાખો પ્રયત્નો પછી પણ તેને ફરીથી બનાવી શકાતો નથી. સંદીપે કહ્યું, માં, કાજલ એકદમ સાચી છે. તે ઘરેણાં વિના જીવી શકે છે પણ શું તમે ત્રણ અમારા વિના જીવી શકશો? માં, દરેક સંબંધની એક ગરિમા હોય છે. આપણે ક્યારેય સંબંધોની સીમાઓ ઓળંગવી ન જોઈએ. શું તમે જાણો છો કે તમારી આ ભૂલ કેટલી મોટી છે? તેના કેટલા ગંભીર પરિણામો આવી શકે છે. કાં તો કુટુંબ તૂટી જશે અથવા અમારો સંબંધ તૂટી જશે. પરંતુ તે કાજલની શાણપણ હતી કે તેણે ધીરજનો ઉપયોગ કર્યો. સાસુ અને કાજલ સામે શરમાઈને જોઈ રહ્યા હતા. કાજલ આગળ આવી અને તેમને ગળે લગાડીને બોલી, આજે તમે બંનેએ જોયું કે મારા પિતાએ મને શું આપ્યું છે. ભલે તેણે મને ઘણી બધી વસ્તુઓ ના આપી હોય પરંતુ તેણે મને મૂલ્યોના રૂપમાં દહેજ આપ્યું છે જે વિશ્વમાં શ્રેષ્ઠ છે. તે કોઈ પણ વસ્તુ કરતાં વધુ કિંમતી છે. કવિતાજીએ પોતાની ભૂલ સુધારવાનું મનમાં નક્કી કરી લીધું હતું અને ટૂંક સમયમાં જ તેમને તેમની વહુ માટે બનાવેલા ઘરેણાં મળી ગયા. મિત્રો, તમને વાર્તા કેવી લાગી? કૃપા કરીને અમને કોમેન્ટ એટલે કે ટિપ્પણી કરીને જણાવો અને તમે ક્યાંથી વિડીયોને નિહાળ્યો એ પણ જણાવો. અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીશું એક નવા વિડીયોમાં એક નવી વાર્તા સાથે, એક નવા વિચાર સાથે. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. એકવાર ફરીથી કહી દઉં કે ચાલશે મિત્રો, વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો. ધન્યવાદ.